નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 14 માં આપનું સ્વાગત છે। લેક્ચર નંબર 13 માં આપણે ભણી ગયા પોલરાઇઝેશન અને પોલરાઇઝેશન ની મેં તમને સમજણ પણ આપી। ધ્રુવીય પોલરાઇઝેશન અને અધ્રુવીય પોલરાઇઝેશન। ધ્રુવીય પોલરાઇઝેશન ની અંદર આપણે મિત્રો શું જોતા હતા કે ભાઈ અણુઓ કે પરમાણુઓની અંદર ડાયપોલ મોમેન્ટ પહેલાથી જ હોય, પરંતુ અસ્તવ્યસ્ત હોય। જ્યારે આવા અસ્તવ્યસ્ત ડાયપોલ મોમેન્ટ ધરાવતા પદાર્થને આપણે ડાયઇલેક્ટ્રિક પદાર્થને આપણે કોઈ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ છીએ તો બધા વિદ્યુત ક્ષેત્રના જે તમારો અણુ હોય છે એનો ઋણ ભાગ વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને ધન ભાગ વિદ્યુત ક્ષેત્રની, જુઓ આ રીતે ગોઠવાઈ જાય છે। વિદ્યુત ક્ષેત્ર નો ધન ભાગ અહીંયા હોય તો બધા ઋણ ભાગ આ બાજુ આવી જાય અને ઋણ ભાગ અહીંયા હોય તો બધા ધન ભાગ આ બાજુ આવી જાય। એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા આવી રીતે જો ગણીએ તો જે બાજુથી વિદ્યુત ક્ષેત્રની ઉત્પત્તિ થાય છે એ બધા ધન કહેવાય અને જે બાજુ એરો પૂરો થાય છે એ બાજુ ઋણ થાય। અને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થની પણ વાત કરી, નોન પોલર, બરાબર, એની અંદર બી મેં તમને પોલરાઇઝેશન સમજાવ્યું। તો પોલરાઇઝેશન એટલે એક સિમ્પલ આપણા મગજમાં એવું બેસે છે કે અનિયમિત પરમાણુઓની ડાયપોલ મોમેન્ટ હોય અથવા ડાયપોલ મોમેન્ટ વગરના પણ ડાયઇલેક્ટ્રિકને જ્યારે આપણે કોઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે એ લોકો એક પરફેક્ટલી આકારમાં આવી રીતે ગોઠવાઈ જાય છે, જેને આપણે પોલરાઇઝેશન કહીએ છીએ। આવી મગજમાં આપણને ડેફિનેશન આવે, પરંતુ હજુ એક ડેફિનેશન છે પોલરાઇઝેશનની, એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને પોલરાઇઝેશન કહેવાય। આ ડેફિનેશન યાદ રાખજો મિત્રો, દાખલામાંની જરૂર પડશે। એકમ કદ દીઠ પોલરાઇઝેશન, એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને પોલરાઇઝેશન કહેવાય। બહુ કન્ફ્યુઝન થાય છે મિત્રો, કેમ કે પોલરાઇઝેશન નો સિમ્બોલ બી P છે અને ડાયપોલ મોમેન્ટ નો સિમ્બોલ બી P છે। મેં અહીંયા તમને મોટો P બતાવ્યો છે પોલરાઇઝેશન નો છે અને નાનો P છે ડાયપોલ મોમેન્ટ નો। એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ ને શું કહેવાય? પોલરાઇઝેશન। મિત્રો આ પોલરાઇઝેશન છે ને, યાદ રાખજો, પોલરાઇઝેશન ડાયઇલેક્ટ્રિક પદાર્થમાં આની આપણને જરૂર પડશે, ઓકે। અને રેખીય સમદિગ્ધર્મી માધ્યમની ડેફિનેશન લેક્ચર નંબર 13 ના એન્ડમાં આપી છે, ઓકે। જ્યારે આવું હોય છે રેખીય સમદિગ્ધર્મી માધ્યમ, ત્યારે પોલરાઇઝેશન એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે। જરા આ શબ્દ જુઓ કે પોલરાઇઝેશન એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય, એનો અર્થ શું થાય? જેટલું પોલરાઇઝેશન વધશે, બરાબર છે, એટલું વિદ્યુત ક્ષેત્ર વધશે। હવે જેટલું પોલરાઇઝેશન વધશે એનો મતલબ શું થયું? તમારા જે બી ડાયઇલેક્ટ્રિક નો ટુકડો હોય એની અંદર બધા, માની લો ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થની વાત કરું છું, તો ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થની અંદર જેટલા પણ ડાયઇલેક્ટ્રિક આપણે અણુઓ છે કે પરમાણુઓ છે, વિદ્યુત ક્ષેત્ર જેટલું પાવરફુલ હોય એટલા એ લોકો આવી રીતે પરફેક્ટલી ગોઠવાય, બરાબર છે। એટલે વિદ્યુત ક્ષેત્ર જેટલું વધે ને એટલું પોલરાઇઝેશન વધે। બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું પાવરફુલ હશે એટલું પોલરાઇઝેશન વધશે। એટલે લખ્યું છે P is proportional to E, પોલરાઇઝેશન is proportional to E। અને મિત્રો પ્રપોઝનલ ટુ આપણને ગમતું નથી પહેલાથી, એટલે આપણે એને હટાવવા માટે અને ઇઝ ઇક્વલ ટુ ને લાવવા માટે કોઈ અચળાંક મૂકીએ છીએ, તો P પોલરાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ સાઈ વિદ્યુત ક્ષેત્ર E। એનો મતલબ અહીંયા આપણે અચળાંક તરીકે સાઈ ને મૂકીએ છીએ, સાઈ આ અચળાંક છે મિત્રો। આને કહેવાય છે ડાયઇલેક્ટ્રિક નો લાક્ષણિક અચળાંક। યાદ રાખજો, સાઈ કોણ છે? જેમ એપ્સલોન નોટ, બરાબર છે, ઘણા બધા અચળાંકની આગળ આપણે વાત કરી ગયા, એવી રીતે સાઈ એ ડાયઇલેક્ટ્રિક નો લાક્ષણિક અચળાંક છે અને આનું નામ છે સાઈનું ડાયઇલેક્ટ્રિક અચળાંકની સસેપ્ટિબિલિટી। સાઈ શું છે? કોઈ તમને કહે સાઈ શું છે, તો ડાયઇલેક્ટ્રિક અચળાંક, ડાયઇલેક્ટ્રિક અચળાંક છે
અને માધ્યમની સસેપ્ટિબિલિટી કહેવાય. ડાયઇલેક્ટ્રિક અચળાંક, ડાયઇલેક્ટ્રિક પદાર્થ હોય કે નહીં એના માધ્યમની સસેપ્ટિબિલિટી એટલે સાઈ. જો બે બાબત છે, સાઈ શું છે? ડાયઇલેક્ટ્રિક નો લાક્ષણિક અચળાંક અને ડાયઇલેક્ટ્રિક માધ્યમની સસેપ્ટિબિલિટી. બરાબર, ડાયઇલેક્ટ્રિક માધ્યમની, અહીંયા શું આવશે? માધ્યમની સસેપ્ટિબિલિટી. જે પ્રકારનું ડાયઇલેક્ટ્રિક વાપરવામાં આવે એ પ્રકારનું માધ્યમ, અને જે પ્રકારનું માધ્યમ હોય એ પ્રકારની સસેપ્ટિબિલિટી આવે. બરાબર છે? મટીરિયલ બદલાય તો માધ્યમ બદલાય, અને માધ્યમ બદલાય તો સસેપ્ટિબિલિટી બદલાય. તો ડાયઇલેક્ટ્રિક પદાર્થના માધ્યમની સસેપ્ટિબિલિટી છે. ઓકે, એટલે મિત્રો આને ધ્યાન રાખજો. આ ડેફિનેશન એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને પોલરાઇઝેશન અથવા ધ્રુવીભવન કહેવામાં આવે છે. સૂત્ર યાદ રાખવાનું, P is equal to P divided by કદ, એકમ કદ દીઠ. P is proportional to E, P is equal to psi E. બરાબર છે? અને psi છે એ ડાયઇલેક્ટ્રિક અચળાંકનો, ડાયઇલેક્ટ્રિક અચળાંક અને ડાયઇલેક્ટ્રિક માધ્યમની સસેપ્ટિબિલિટી. ઓકે મિત્રો, હવે જે આપણે 13મા લેક્ચરમાં ભણાવ્યું ને એ જ બધી વસ્તુ રિપીટ થાય છે, પણ સવાલ બદલાઈ જાય છે, લેંગ્વેજ બદલાઈ જાય છે. સમજણ મિત્રો એ હશે તો તમને આ સવાલમાં કોઈ બી પ્રોબ્લેમ નહીં આવે. સવાલ છે ધ્રુવીભૂત થયેલા. જો જરા સવાલ હું બોલું છું પછી એના ભૂતકાળમાં જઈશ તો તમને થોડી આઈડિયા આવશે. ધ્રુવીભૂત થયેલા ડાયઇલેક્ટ્રિકની અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય? અંદરના, જો સમજો, ધ્રુવીભૂત થયેલા ડાયઇલેક્ટ્રિક, ધ્રુવીભૂત થયેલા, ધ્રુવીભૂત ક્યારે થાય? તો આપણે આગળ ભણી ગયા કે જ્યારે ડાયઇલેક્ટ્રિકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે. મારા મિત્રો બધા ધ્યાનથી સાંભળો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે ધન x દિશામાં કલ્પના કરજો. આ બધા વિદ્યુત ક્ષેત્રની કલ્પના ક્યાં કરશો? ધન x દિશામાં. તો ધ્રુવીભૂત થયેલા ડાયઇલેક્ટ્રિક ને તેની અંદરના ધ્રુવીભૂત થયેલા એટલે જ્યારે તમારો ડાયઇલેક્ટ્રિક ધ્રુવીભૂત થતો નથી ત્યારે કેવો દેખાય છે? તો તમને આગળ આપણે ભણાવેલું કે માની લો કે આ ડાયઇલેક્ટ્રિક પદાર્થ છે, એક આમ હશે, એક આમ હશે, એક આમ હશે. આવી રીતે કોઈનો પ્લસ અહીંયા, કોઈનો માઇનસ અહીંયા, કોઈનો માઇનસ અહીંયા, પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ. અનિયમિત હોય, અનિયમિત હોવાથી એનું વિદ્યુત ક્ષેત્ર તો કોઈ મળતું જ નથી. એનું આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે? ઝીરો અંદરનું. ક્યારે? જ્યારે એ ધ્રુવીભૂત થયેલો હોતો નથી. ધ્રુવીભૂત, આ ધ્રુવીભૂત ન કહેવાય, કેમ કે આના બધી જ ડાયપોલ અસ્તવ્યસ્ત છે. બરાબર, પણ જ્યારે આને હું ઉચકીશ અને અહીંયા મૂકીશ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો વિદ્યુત ક્ષેત્ર આમ છે. અહીંયા કઈ દિશામાં? ધન x દિશામાં, જેને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. જેવું આપણે વિદ્યુત ક્ષેત્રમાં એને મૂકીએ છીએ આ બધા એક પરફેક્ટલી ગોઠવાઈ જાય, કેમ કે વિદ્યુત ક્ષેત્ર જ્યાંથી ચાલુ થાય, માની લો અહીંયા, તો આ પ્લસ 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 પ્લસ, ક્ષેત્ર રેખા હંમેશા પ્લસ માંથી નીકળે, માઇનસ 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 માં પતે. એટલે જેટલા પણ ડાયઇલેક્ટ્રિક પદાર્થ એ બધાના ઋણ ધન તરફ અને ધન ઋણ તરફ, એટલે બધા સિસ્ટમથી ગોઠવાઈ જાય. આ ઘટનાને આપણે મિત્રો શું કહીએ છીએ? તો આ ઘટનાને આપણે કહીએ છીએ ડાયઇલેક્ટ્રિક નું પોલરાઇઝેશન. ક્લિયર? હવે સવાલમાં સમજણ પડે. ધ્રુવીભૂત થયેલા એનો મતલબ ઓલરેડી વિદ્યુત ક્ષેત્રમાં છે, ધ્રુવીભૂત થઈ ગયું છે. થયેલા ડાયઇલેક્ટ્રિક ની અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય? પહેલા કેવો હતો? ઝીરો. મૂક્યો ત્યારે હવે એના વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય એ આપણે જોવાનું છે. સિમ્પલ સવાલ છે મિત્રો. ઓકે, ચાલો જુઓ. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક લંબઘન ડાયઇલેક્ટ્રિક ચોસલાને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તેની બે બાજુઓ વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહે તેમ મૂકવામાં. સિમ્પલ. માની લો મારો હાથ ડાયઇલેક્ટ્રિક પદાર્થ છે. જો મારા હાથની ઊંચાઈ છે
લંબાઈ છે, પહોળાઈ છે. તો આ ચોસલું થઈ ગયું, જોઈ લો. ઊંચાઈ, ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ. હવે આ ડાઇલેક્ટ્રિક પદાર્થ એમનેમ છે. તો આની અંદરના બધા જ જે અણુઓની ડાયપોલ મોમેન્ટ કેવી હશે? અસ્તવ્યસ્ત. હવે આને હું વિદ્યુત ક્ષેત્રમાં આવી રીતે મૂકું છું, તો આની આ બાજુ અને આ બાજુ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. જોઈ લો, આ ચોસલાની બાજુ છે. જુઓ, આ ચોસલાની શું છે? બાજુ. આ આપણો ચોસલો છે. આ ચોસલાની બાજુ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર સમાંતર છે. એ જ કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબઘન એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ધરાવતો એક ટુકડો ડાઇલેક્ટ્રિક ચોસલાની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, જોઈ લો, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તેની બે બાજુઓ, એક બાજુ આ અને એક બાજુ આ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. હવે તમને ખ્યાલ આવો જોઈએ મિત્રો. ઓકે, હવે જુઓ, વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિકમાં સમાન પોલરાઇઝેશન P ઉપજાવે છે મિત્રો. સમાન પોલરાઇઝેશન થયું. પોલરાઇઝેશન નો મતલબ શું થયો મિત્રો? ધ્રુવીભવન. આ થઈ ગયા બધા જેવું આવો એક સમઘન છે, બરાબર. એને આપણે અંદર મૂક્યું તો મસ્ત ધ્રુવીભવન થઈ ગયું. અને જોઈ લો, બધા જ અણુઓની ડાયપોલ મોમેન્ટ સમાન છે. કોના કારણે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિકમાં સમાન પોલરાઇઝેશન P ઉપજાવે છે. ચોસલાને, હવે આ વાક્યને સમજો મિત્રો. ચોસલાને દરેક કદખંડ ડેલ્ટા V માં ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટ P ડેલ્ટા V ધરાવે છે. જો હવે મિત્રો, ચોસલો એટલે શું? જરા તમે કલ્પના કરો. ચોસલો એટલે શું? આ રીતનો હોય ચોસલો. તો આ એક પ્રકારનું કદ કહેવાય. જો આવું હોય તો સમતલ કહેવાય અથવા પૃષ્ઠ કહેવાય. આવું હોય તો કદ કહેવાય. આનો એક સૂક્ષ્મ કદખંડને ધ્યાનમાં લઈએ તો એની ડાયપોલ મોમેન્ટ કેટલી? સૂક્ષ્મ કદખંડ ક્ષેત્રની દિશામાં મિત્રો, તમે અહીંયા હમણાં તમે જોઈ લો, આ બધા માઇનસ પ્લસ આવી આકૃતિ છે ને. માઇનસ પ્લસ આવી આકૃતિ છે. માઇનસ પ્લસ. હવે આમાંથી આ એક કદખંડને જો હું પસંદ કરું છું તો એના બધા કદખંડની અંદર આ જોઈ લો, ચોસલાના દરેક કદખંડ ડેલ્ટા V માં ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ, અહીંયા જે ડાયપોલ મોમેન્ટ બને છે એ ડાયપોલ મોમેન્ટ બધા છોકરામાં અટવાય છે. ડાયપોલ મોમેન્ટ એટલે કદખંડ શબ્દ વાપરેલો છે. કદખંડ ડેલ્ટા V માં ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ. તો મિત્રો, ડાયપોલ મોમેન્ટ P બરાબર અંતર આવે, P બરાબર વિદ્યુત ભાર ઇન્ટુ અંતર આવે, તો P ઇન્ટુ ડેલ્ટા V બરાબર છે. જુઓ અહીંયા મિત્રો, અહીંયા P ડેલ્ટા V નો મતલબ શું થાય? છોકરા બહુ ગણ કઈ છે જ નહીં મિત્રો, આ ઉલ્લુ બનાવવાનો ધંધો છે. જુઓ, આનો મતલબ શું થાય? આનો પોલરાઇઝેશન, હે ને? અને આનો શું થાય? કદ. પોલરાઇઝેશન અને આનો મતલબ થાય કદ. હમણાં જસ્ટ બાળકો તમને મેં ભણાવ્યું, પોલરાઇઝેશન ની ડેફિનેશન શું છે? એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા શું આવે? નાનો p ડિવાઇડેડ બાય કદ. અને આ કદ તો છે જ. કદ ઉડી જાય તો શું વધે? હવે આ કોણ છે? આ કોણ? પોલરાઇઝેશન. આ કોણ? ડાયપોલ મોમેન્ટ. જેની દિશા કઈ? વિદ્યુત ક્ષેત્રની. ફરીથી સમજો, પોલરાઇઝેશન ઇન્ટુ કદ, ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ એટલે શું? ડાયપોલ મોમેન્ટ એટલે આ લોકો સીધું શબ્દ વાપરી લીધું છે. કદખંડ ડેલ્ટા V માં ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ કેટલું? બરાબર છે. તો જો
આ પોલરાઇઝેશન કેટલા કદમાં ડેલ્ટા વી. તો પોલરાઇઝેશન આ શબ્દ બી યાદ રાખજો, પોલરાઇઝેશન ઇન્ટુ કદ, પોલરાઇઝેશન ઇન્ટુ કદ ઇઝ ઇક્વલ ટુ ડાયપોલ મોમેન્ટ. કેમ કે આ છે, આ આવશે p ડિવાઇડેડ બાય કદ ઇન્ટુ કદ બરાબર કદ કદ ઉડી ગયા p. ખબર પડે છે. અને આની દિશા કઈ? વિદ્યુત ક્ષેત્રની દિશા. જો ડાયપોલ મોમેન્ટ ઇઝ ઓલવેઝ નેગેટિવ ટુ પોઝિટિવ અને વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઓલવેઝ પોઝિટિવ ટુ નેગેટિવ. વિદ્યુત ક્ષેત્ર છે પોઝિટિવ ટુ નેગેટિવ, તો ડાયપોલ મોમેન્ટ ક્યાં તો જોઈ લો, નેગેટિવ થી પોઝિટિવ. એટલે ચોસલાના દરેક કદ ખંડમાં ડેલ્ટા વી માં ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટ p ડેલ્ટા વી. અહીંયા મૂંઝાતા નહીં. આ p ડાયપોલ મોમેન્ટ નો p નથી, આ પોલરાઇઝેશન નો p છે. આ પોલરાઇઝેશન ના p ની જગ્યા પર તમે p ડિવાઇડેડ બાય કદ મૂકશો તો ડાયપોલ મોમેન્ટ જ કહેવાય. ઓકે, ચાલો. હવે તમને કહે છે ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય. આ તો આપણે પહેલાથી બોલતા આવ્યા છે. આ ડાયપોલ અહીંયા આવે પ્લસ ક્યુ, અહીંયા આવે માઇનસ ક્યુ. કોઈ તમને બોલે કે આની ઉપરનો કુલ વિદ્યુતભાર કેટલો, તો 1 પ્લસ 1 માઇનસ, પરિણામી વિદ્યુતભાર 0. તો ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર હંમેશા શૂન્ય હોય છે, કારણ કે સમઘનમાં એક ડાયપોલ નો ધન વિદ્યુતભાર બાજુની ડાયપોલના ઋણ વિદ્યુતભાર પાસે છે. હવે મિત્રો એક મસ્ત જુઓ, જરા ધ્યાનથી જુઓ, સમજવાનું છે. આકૃતિમાં ધ્યાન આપવાનું છે. આકૃતિમાં એટલે બધા ધ્યાન આપશે. આ ઋણ, આ ધન, આ ઋણ, આ ધન, આ ઋણ, આ ધન, આ ધન આ ઋણ ને ખાઈ જાય, આ ધન આ ઋણ ને ખાઈ જાય. આ બંને બહુ દૂર છે. આવું જ અહીંયા બી થશે, જુઓ. આવું જ અહીંયા બી થશે, જુઓ. આવું જ અહીંયા બી થશે, જુઓ. આવું થઈ ગયા બાદ કેવો પિક્ચર દેખાય? તો આ આને ખાઈ ગયો, આ આને ખાઈ ગયો, તો અહીંયા ખાલી ઋણ વધ્યા, અહીંયા ખાલી ધન વધ્યા. કારણ કે સમઘનમાં એક ડાયપોલ નો ધન, એક ડાયપોલ નો ધન બાજુના ડાયપોલના ઋણ, આ બાજુના ડાયપોલના ઋણ વિદ્યુતભારની પાસે હોવાથી પરિણામી વિદ્યુતભાર 0. ખાઈ ગયા એકબીજા. સમજો છો? એટલે આમ છતાં વિદ્યુત ક્ષેત્રને લંબ એવી તેની સપાટીઓ પર ચોખ્ખો વિદ્યુતભાર હોય છે, તેથી ચોખ્ખો વિદ્યુતભાર ઘનતા મળે છે. તમે જુઓ, આપણે હમણાં શું ચર્ચા કરી કે આખા ડાયઇલેક્ટ્રિક પદાર્થમાં અંદરના વિદ્યુતભારો તો 0 થઈ ગયા. તો આ ડાયપોલની સરફેસ પર ફક્ત ઋણ વિદ્યુતભાર છે અને આ ડાયપોલની સરફેસ પર ફક્ત ધન વિદ્યુતભાર છે. અંદરના વિદ્યુતભારોનું પરિણામી વિદ્યુતભાર 0 થઈ ગયું. તેમ છતાં વિદ્યુત ક્ષેત્રને લંબ એવી તેની સપાટીઓ પર ચોખ્ખો જોઈ લો. આ વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં, એને લંબ, આ લંબ સપાટી છે. વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, જુઓ. અને ડાયઇલેક્ટ્રિકની લંબ સપાટી આ છે. અને આ લંબ સપાટી પર આ જે નેગેટિવ વિદ્યુતભાર છે ને, હવે હું આ વિદ્યુતભાર આવી રીતે હોય છે, જો આની સપાટી પર, અને અહીંયા પોઝિટિવ વિદ્યુતભાર છે, આની સપાટી પર છે પોઝિટિવ વિદ્યુતભાર. આ એક લાઈન વધી, તેની સપાટીઓ પર ચોખ્ખો વિદ્યુતભાર હોય છે, જેથી ચોખ્ખી વિદ્યુતભાર ઘનતા હોય છે. સમજો છો? અંદરના વિદ્યુતભાર 0, એની સપાટી પર વિદ્યુત ક્ષેત્રને લંબ એવી સપાટી પર અહીંયા ઋણ વિદ્યુતભાર જોવા મળે છે, અહીંયા ધન વિદ્યુતભાર જોવા મળે છે. જેના કારણે પ્રેરિત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા પ્લસ અને સિગ્મા માઇનસ એ ડાયઇલેક્ટ્રિકની બે સપાટીઓ પર જોવા મળે છે. થોડી છે ને મિત્રો, કલ્પના કરશો તો મજા આવશે. આ ડાયઇલેક્ટ્રિકની જે સપાટી છે ને, એની ઉપર ઋણ 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 ઋણ,
અને આ સપાટી છે એની ઉપર ધન 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 ધન. તો આની ઉપર પૃષ્ઠ ઘનતા કેટલી થાય? પૃષ્ઠ ઘનતા કેટલી થાય? માઇનસ સિગ્મા. અને અહીંયા પૃષ્ઠ ઘનતા કેટલી થાય? પ્લસ સિગ્મા. જે સપાટી પર ઋણ વિદ્યુતભાર ભેગા થયા છે તેની પૃષ્ઠ ઘનતા થશે માઇનસ સિગ્મા, અને જે સપાટી પર ધન વિદ્યુતભાર જમા થયા છે એની પૃષ્ઠ ઘનતા થશે પ્લસ સિગ્મા. પણ તમારે કલ્પના શું કરવાની છે? આ આખું ડાઇલેક્ટ્રિક પદાર્થ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં છે મિત્રો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં છે તો આ બધા પ્લસ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના, આ બધા માઇનસ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રના આ પ્લસ આ માઇનસ, એની અંદર છે એક ડાઇલેક્ટ્રિક પદાર્થ. એ ડાઇલેક્ટ્રિક પદાર્થનું થઈ ગયું છે પોલરાઇઝેશન. ડાઇલેક્ટ્રિક પદાર્થની આ સપાટી જે વિદ્યુત ક્ષેત્રને કેવી છે લંબ, એની ઉપર બધા જ ઋણ વિદ્યુતભાર જમા થયા છે. અને આ સપાટી છે ડાઇલેક્ટ્રિકની, એની ઉપર ધન વિદ્યુતભાર જમા થયા છે. આવું થાય તો શું થાય મિત્રો? હવે જરા જુઓ, આ વચ્ચે તો વિદ્યુતભાર નથી એટલે હું આને ઉડાવી નાખું છું. જો ડાયપોલની હાલત શું થાય છે? ડાયપોલની હાલત થાય છે કે અહીંયા બધા ઋણ 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 ધન 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 આવું થાય. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જરા જોશો તો અંદર એક નવો વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય છે. જોજો, હંમેશા વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ ટુ નેગેટિવ. એટલે જુઓ અહીંયા આઈડિયા આવે છે. પ્રેરિત વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા અને માઇનસ સિગ્મા એ ડાઇલેક્ટ્રિકની બે સપાટી પર છે. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે છે. મિત્રો અહીંયા ધ્યાન આપજો, અહીંયા હવે બે વિદ્યુત ક્ષેત્ર આવી ગયા છે. બંને વિદ્યુત ક્ષેત્ર, પણ બંનેના નામમાં ફરક છે. આ જે વિદ્યુત ક્ષેત્ર જે હતું પહેલા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જ કહીએ છીએ, પણ અહીંયા એક માઇનસ સિગ્મા પૃષ્ઠ ઘનતા અને અહીંયા પ્લસ સિગ્મા પૃષ્ઠ ઘનતાને કારણે અંદર એક વિદ્યુત ક્ષેત્ર બને છે. એ વિદ્યુત ક્ષેત્રને આપણે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. એ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી આવ્યું? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની પ્રેરણાથી આવ્યું અંદરનું વિદ્યુત ક્ષેત્ર. અને અંદરનું જે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર છે ને મિત્રો, એ હવે જુઓ કોની પ્રેરણા લઈને આવ્યું? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રે અંદરના વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે મદદ કરી. અંદર એક મસ્ત વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું. પણ મિત્રો અંદર જે વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું એ વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ક્રિએટ થયું. અને બહારના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ક્રિએટ થવાને કારણે ડાઇલેક્ટ્રિક પદાર્થનું વિદ્યુત ક્ષેત્ર ઘટે. એ માની લો કે 50 ન્યૂટન બને, 50 વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, અંદર ક્રિએટ થયું 20, તો અંદર કેટલું વધ્યું? 30. તમને વધારે યાદ આવે ને તો જરા 13મા નંબરનો લેક્ચર જોજો. મેં તમને કીધેલું ડાઇલેક્ટ્રિક પદાર્થમાં શું જુઓ, બે યાદ અપાવી દઉં પાછું. સુવાહકોમાં બહારનું વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થાય સુવાહકમાં. પણ ડાઇલેક્ટ્રિક પદાર્થમાં મેં લખેલું બહારનું વિદ્યુત ક્ષેત્ર અને અંદરના વિદ્યુત ક્ષેત્રનો તફાવત કરો ત્યારે કોઈક વિદ્યુત ક્ષેત્ર મળે. મેં લખેલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર માઇનસ અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ 0 થતું નથી. 0 થતું નથી એટલે અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઘટી જાય છે. જોઈ લો વાક્ય. વિદ્યુત ભારના પૃષ્ઠ ઘનતાના કારણે ઉદ્ભવતું પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર એટલે અંદરનું બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કરે છે? વિરોધ.
આથી ડાઇલેક્ટ્રિક ની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઓબ્વિયસલી ઘટી જવાનું છે. સમજો છો? અંદર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કોઈ સપોર્ટ કરતું નથી, વિરોધ કરે છે ઉલટાનો, તો અંદરનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઘટી જાય છે. પૃષ્ઠ ઘનતા પ્લસ ઓર માઇનસ. હવે મિત્રો કોઈ તમને પૂછે કે આ પૃષ્ઠ ઘનતા કેમ ઉદ્ભવે છે, તો કહેવાનું કે ડાઇલેક્ટ્રિક પદાર્થની બંને સપાટી પર ઉદ્ભવતી પૃષ્ઠ ઘનતા કોના કારણે છે? બંધિત ઇલેક્ટ્રોનના કારણે છે. કોના કારણે છે? બંધિત ઇલેક્ટ્રોન, નહીં કે મુક્ત ઇલેક્ટ્રોન. મિત્રો શું આ ઇલેક્ટ્રોન, આજે અહીંયા બધા ઇલેક્ટ્રોન છે, શું પોતાની મરજીથી હવે ભાગી શકે છે? પ્લસ એને બાંધી, આ બધા પ્લસ શું ભાગી શકે છે? એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પકડી લીધો છે, એટલે આ બંધિત ઇલેક્ટ્રોન થઈ ગયા. તો અહીંયા ઉદ્ભવતી પૃષ્ઠ ઘનતા કોના કારણે છે? તો અહીંયા ઉદ્ભવતી પૃષ્ઠ ઘનતા બંધિત ઇલેક્ટ્રોનના કારણે ઉદ્ભવે છે, નહીં કે મુક્ત ઇલેક્ટ્રોન. સ્ટેટમેન્ટ જુઓ. પૃષ્ઠ ઘનતા પ્લસ ઓર માઇનસ સિગ્મા એ બંધિત વિદ્યુત ભારને કારણે ઉદ્ભવે છે, નહીં કે મુક્ત વિદ્યુત ભાર. તો તમે મિત્રો આ થિયરીમાં ફીલ કર્યું હશે કે 13મા ચેપ્ટરની અંદર જે શરૂઆત કરેલી, જેટલી ચર્ચા કરેલી, એમાંથી ઘણી બધી ચર્ચાઓ આમાં છે, પણ આ થિયરી પરીક્ષામાં મિત્રો પૂછાય છે. એટલે વાક્ય રચનામાં આકૃતિ સમજણ પડે તો જ મિત્રો તમે લખી શકો છો. ઓકે, તો આગળની થિયરી તરફ જઈએ. મિત્રો હવે આપણે જઈશું કેપેસિટર પર. આ તમારો છે ને છેલ્લો ટોપિક છે, કેપેસિટર અને વાન દે ગ્રાફ જનરેટર. કેપેસિટરની અંદર જ જાતની થિયરીઓ આવશે, 4-5, પણ કેપેસિટરને સમજવું જરૂરી છે મિત્રો. આપણા જીવન સાથે સંકળાયેલો આ ભાગ છે જેને આપણે કેપેસિટર કહીએ છીએ. તમે ઘણી બધી વાર બહાર ફરવા જાઓ છો ત્યારે તમે તમારો મોબાઈલ લઈને જાઓ છો, સાથે સાથે તમે એની અંદર આપણે મોબાઈલની બેટરી ઉતરી જાય તો આપણે શું યુઝ કરીએ છીએ? મોબાઈલની બેટરી ઉતરી જઈએ તો આપણે એની સાથે શું મૂકીએ છીએ? ચાર્જરની શું કહેવાય, જેને આપણે ઘણી બધી વાર ચાર્જર થી તો આપણે આપણો મોબાઈલને ચાર્જ કરીએ છીએ, પરંતુ કોઈ જગ્યા પર જો ચાર્જ કરવાની સગવડ ન હોય તો પાવર બેંક યુઝ કરીએ છીએ. પાવર બેંકની અંદર શું થાય મિત્રો? વિદ્યુત ભારનો સંગ્રહ થયો, બરાબર. એ કેવી રીતે સંગ્રહ થાય, કેવી રીતે ઉર્જા એકમાંથી તમારા પાવર બેંકમાંથી મોબાઈલમાં કન્વર્ટ થાય, એ આપણે અહીંયા ભણવાનું છે, જેને આપણે કેપેસિટર કહીએ છીએ. કેપેસિટરની હું છે ને હમણાં બધી ઇન્ફોર્મેશન પ્રાથમિક ધોરણે આપીશ. કેપેસિટર એટલે શું મિત્રો? તો એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવાયેલા, અલગ રાખેલા, યાદચ્છિક આકાર અને કદના બે સુવાહકોથી બનતી રચનાને શું કહેવાય? આ કોઈ કોમ્પ્લિકેશન નથી, શબ્દ થોડા કોમ્પ્લિકેટેડ છે, બાકી સિમ્પલ દેશી ભાષામાં બોલું ને, એક ધાતુનો ટુકડો, બીજો ધાતુનો ટુકડો, બંને વચ્ચે ચોક્કસ અંતર, એકબીજા સાથે જોઈન્ટ નથી કરવાનું, છૂટા છૂટા. અહીંયા જે રચના બને છે ને, એ રચનાને આપણે શું કહીએ છીએ? કેપેસિટર. એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવાયેલા, અલગ કરેલા, યાદચ્છિક આકાર અને કદના. જરૂરી નથી આવું જ હોય કેપેસિટર, આવું બી હોઈ શકે. આ એક પોર્શન છે જુઓ, અને આ એક બીજો પોર્શન છે, એ બી જુઓ. આ એક ધાતુ, આ પણ એક ધાતુ. આ બંને એકબીજાથી યાદચ્છિક રીતે પાસે ગોઠવાયેલા છે, બરાબર છે. આ બંને સુવાહક છે. આવા બે સુવાહકો જેના યાદચ્છિક આકાર અને કદ હોય, જે એકબીજાની નજીક હોય, બરાબર છે, જોઈન્ટ નથી, નજીક હોય, એની રચનાને આપણે શું કહીએ છીએ? કેપેસિટર. આ ડેફિનેશન મિત્રો તમે યાદ કરી લો તો બહુ સારું, સિમ્પલ છે. એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવાયેલા, એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવાયેલા, અલગ રાખેલા, યાદચ્છિક આકાર અને કદની બે વસ્તુઓથી બનતી રચનાને આપણે શું કહીએ છીએ? કેપેસિટર.
સિમ્પલ. જોઈ લો ફટાફટ. આ એક ધાતુનો, હવે આવો ગોળો હોય ને મિત્રો, આવો ગોળો તો પણ કેપેસિટર કહેવાય. આવો એક મેટલનો ટુકડો છે ને આવો એક મેટલનો ટુકડો છે તો પણ એ કેપેસિટર કહેવાય. કેપેસિટર એટલે બે ધાતુના ટુકડા જેની વચ્ચે બનતી રચના. આ જેટલું સરળતાથી બોલીએ છે ને મિત્રો એનાથી બી સરળ વસ્તુ છે, પણ આકૃતિમાં જેટલો મોટો ડિસ્ટન્સ બતાવીએ છે ને બંને સુવાહકોનો, એટલો મોટો ડિસ્ટન્સ હોતો નથી. બહુ રેર ડિસ્ટન્સ હોય છે. અને જે આપણે મિત્રો ડાઇલેક્ટ્રિકની વાત કરીને એ ડાઇલેક્ટ્રિકને અંદર નાખવાનું છે કેપેસિટર. સમજાવું છું તમને. તો આકૃતિમાં બે સુવાહકો દર્શાવ્યા છે. તમે ધ્યાનથી જોશો તો પહેલા સુવાહક પર વિદ્યુતભાર પ્લસ ક્યુ છે, બીજા સુવાહક પર વિદ્યુતભાર માઇનસ ક્યુ છે. એનો મતલબ એક પોર્શન છે ટોટલ પોઝિટિવ વિદ્યુતભારોનો બનેલો અને બીજો પોર્શન એ ટોટલ નેગેટિવ વિદ્યુતભારોનો બનેલો છે. એનો મતલબ કલ્પના કરો, એક ધાતુનો ટુકડો પોઝિટિવ છે, એક ધાતુનો ટુકડો નેગેટિવ છે. પહેલા ધાતુના ટુકડાનો વિદ્યુત સ્થિતિમાન V1 છે અને બીજા ધાતુના ટુકડાનો વિદ્યુત સ્થિતિમાન V2 છે. વિદ્યુત સ્થિતિમાનનું કોઈ મહત્વ નથી, પરંતુ વિદ્યુત સ્થિતિમાનમાં થતા ફેરફારનું મહત્વ છે. ચેપ્ટર નંબર 1 માં અને ચેપ્ટર નંબર 2 માં જ્યાં વિદ્યુત સ્થિતિમાનની વાત આવી ત્યાં હું બૂમો પાડીને કહ્યું છે વિદ્યુત સ્થિતિમાનનું કોઈ મહત્વ નથી. અહીંયા ખબર પડશે. આનો ઇન્ડિવિજ્યુઅલ વિદ્યુત સ્થિતિમાન V1 છે, આનો ઇન્ડિવિજ્યુઅલ વિદ્યુત સ્થિતિમાન V2 છે તો છે, પરંતુ જરૂર કોની છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતની. તો અહીંયા ધાતુના બે ટુકડા જ્યાં એકનો વિદ્યુતભાર પ્લસ ક્યુ છે, વિદ્યુત સ્થિતિમાન V1 છે, બીજા ટુકડાનો વિદ્યુતભાર માઇનસ ક્યુ છે જેનું વિદ્યુત સ્થિતિમાન V2 છે, અને આ બંનેથી બનતી રચનાને કેપેસિટર કહેવાય અને કેપેસિટરનો વિદ્યુત સ્થિતિમાન ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ V1 માઇનસ V2 છે. સમજો છો? ઓકે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં એવું આવે છે કે બે ધાતુના ટુકડા લઈએ સર તો જ કેપેસિટર બને. નહીં, એક ધાતુનો એક મેટલનો ટુકડો અહીંયા છે. શું એ એકલો મેટલનો ટુકડો કેપેસિટર કહેવાય? તો હા કહેવાય. તો બીજો ક્યાં ગયો? તો બીજો આપણે ગણીએ છીએ અનંત અંતર. જો એક મેટલના ટુકડો છે આપણી પાસે તો એ એક મેટલનો ટુકડો પણ કેપેસિટર કહેવાય. એ સ્થિતિની અંદર બીજો ટુકડો અનંત અંતરે ઇન્ફાઇનાઇટ પર હોય એવું આપણે માનવાનું. વાક્ય જુઓ. એક સુવાહકને અનંત અંતરેથી ધારી લઈએ તો બીજા એક જ સુવાહકને કેપેસિટર તરીકે આપણે ગણી શકાય. આ મગજમાં રાખજો. કોઈ સવાલ પૂછે છે કે ભાઈ એક મેટલનો ટુકડો તો શું કેપેસિટર કહેવાય? તો હા કહેવાય. બીજો ક્યાં છે? તો અનંત અંતર. હવે જુઓ, બે સુવાહકને બેટરી વડે જોડી વિદ્યુત ભારિત કરી શકાય. હવે ઓરિજિનલ પોઈન્ટ આવે છે. માની લો કે મારી પાસે આ એક ધાતુની પ્લેટ છે, આ એક ધાતુની પ્લેટ છે, બરાબર છે. આ બંને ધાતુની પ્લેટ શું કહેવાય ખબર છે? ડિસ્ચાર્જ કેપેસિટર. આવા કેપેસિટરને કોઈની સાથે યુઝ કરવામાં આવે ને તો કોઈ મતલબ નથી. આ મેટલની પ્લેટ છે મિત્રો, સમજો. આ પણ મેટલની પ્લેટ છે. એટલે હવે તમે સમજુ થઈ ગયા છો કે આ મેટલની પ્લેટ પર બહુ બધા ધન વિદ્યુત ભાર છે, ઋણ વિદ્યુત ભાર છે. આ મેટલની પ્લેટ પર બી બહુ બધા ધન વિદ્યુત ભાર છે, બહુ બધા ઋણ વિદ્યુત ભાર છે. આ મેટલની પ્લેટ તટસ્થ છે, આ મેટલની પ્લેટ તટસ્થ છે. હવે હું આ બંનેની વચ્ચે એક બેટરીને જોડું છું. જોઈ લો, આ બેટરીને હું શું કરું છું? જોડું છું. બેટરીનો મોટો ભાગ પોઝિટિવ કહેવાય ને બેટરીનો નાનો ભાગ નેગેટિવ કહેવાય. સમજો છો? કોઈ બી બેટરી આવે ને મિત્રો, તમે પેન્સિલ સેલ બી જુઓ છો કે નહીં? તો પેન્સિલ સેલની ઉપર આમ પોઝિટિવ લખેલું હોય ને નીચે નેગેટિવ લખેલું હોય. પહેલાના જમાનામાં છે ને મિત્રો પેલી ડટ્ટાવાળી બેટરી આવતી હતી, 3 વોલ્ટનો મોટી, જેમ આપણે પેલું ટોર્ચમાં વાપરીએ છીએ ને બેટરી, એવી આવતી હતી. પણ હવે તો બધી બેટરીઓ કેવી સ્વિચ વાળી થઈ ગઈ. તમે લેબમાં જુઓ છો ડબ્બા જેવી બેટરી આવે.
બરાબર. એ બેટરીની અંદર એક ટર્મિનલ પોઝિટિવ હોય છે અને બીજો ટર્મિનલ નેગેટિવ હોય છે. હવે જો આ બેટરીની હું જોઈ લેજો, આ કેપેસિટર તટસ્થ કેપેસિટર ચાર્જ નથી. જેવું હું અહીંયા સ્વિચ ઓન કરું છું ને, આ કેપેસિટર ચાર્જ થવાનું, ધન વિદ્યુત. આ હું હમણાં જસ્ટ સમજાવું છું, પછી આપણે છે ને ડિટેલમાં જઈશું. અહીંયાથી બધા ધન વિદ્યુત ભાર ભાગી. જરા સમજો મિત્રો, બેટરી ચાલુ નહીં હતી તો આ ભાઈ તટસ્થ હતો, આ ભાઈ બી તટસ્થ હતો. એનો મતલબ આનો વિદ્યુત ક્ષેત્ર બી 0 હતો, આનો વિદ્યુત ક્ષેત્ર બી 0 હતો, તો વચ્ચે તો કોઈ વિદ્યુત ક્ષેત્ર મળવાનું જ નથી. પણ જેવી રીતે બેટરી ચાલુ થાય ને, એવી રીતે આ પ્લેટ પર ધન વિદ્યુત ભાર જમા થવા લાગે ને આ પ્લેટ પર ઋણ વિદ્યુત ભાર જમા થવા લાગે. આ પ્લેટ પર ધન વિદ્યુત ભાર જમા થાય, આની ઉપર ઋણ વિદ્યુત ભાર જમા થાય, તો વિદ્યુત ક્ષેત્ર રેખા ક્રિએટ થાય. અહીંયા વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય. એટલા માટે કીધું છે બે સુવાહકોને બેટરી વડે જોડી. જો તો હવે અહીંયા શું થઈ ગયું? ધન થઈ ગયું. અહીંયા શું થઈ ગયું? ઋણ થઈ ગયું. તો બેટરી વડે જોડી વિદ્યુત ભારિત કરી શકાય છે. બરાબર છે. આની એક કેપેસિટી આ, એ કેપેસિટી પૂરી થાય ને પછી વિદ્યુત ભારિત થવાની બંધ થઈ જાય. તમારી પાવર બેંક છે, એને તમે મૂકી દો છો ચાર્જિંગમાં, 1 કલાક 2 કલાક 3 કલાક, શું આખો દિવસ ચાર્જ જ થતી રહે છે? એ પાવર બેંકની કેપેસિટી આવે છે. જેટલી મોંઘી પાવર બેંક એટલું ચાર્જિંગની કેપેસિટી એની વધુ. કેટલીક સસ્તી પાવર બેંક આવે છે, એનો જે અંદરનો પોર્શન આવે છે ને, એની ચાર્જિંગ કરવાની ક્ષમતા ઓછી હોય છે. બરાબર છે. આ બધાની વાતો આપણે ડીપમાં કરીશું આગળ. મિત્રો, કેપેસિટર પર કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય, કેમ કે એક પ્લેટ પર જેટલો ધન વિદ્યુત ભાર છે, બીજા પ્લેટ પર એટલો જ ઋણ વિદ્યુત ભાર છે. અહીંયા જેટલો ધન છે એટલો ઋણ છે, માટે કેપેસિટરનો વિદ્યુત ભાર શૂન્ય હોય છે. સિમ્પલ બાબતો બોલું છું મિત્રો. વિદ્યુત ક્ષેત્ર હંમેશા પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ તરફ જાય. આ પોર્શન કયો કહેવાય? પ્લસ ક્યુ. આ પોર્શન કયો કહેવાય? માઇનસ ક્યુ. તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા ક્યાં બને છે? પોઝિટિવ ટુ નેગેટિવ, 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 આવું બને છે. સમજો છો? હવે વિદ્યુત ક્ષેત્ર, હવે છે ને વિદ્યાર્થી મિત્રોને મગજમાં બેસાડી લેવા કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા વિદ્યુત ભાર પર જ આધાર રાખે છે. કેમ? જેટલા પ્રમાણમાં અહીંયા ધન વિદ્યુત ભાર વધે, પ્લીઝ સાંભળજો, અને જેટલા પ્રમાણમાં ઋણ વિદ્યુત ભાર અહીંયા વધે એટલું વિદ્યુત ક્ષેત્ર વધે. તો જો વિદ્યુત ભારનું મૂલ્ય પ્લેટ પર વધે તો વિદ્યુત ક્ષેત્ર પણ વધે. એટલે E is proportional to Q. જેમ Q વધતો જાય તેમ E પણ વધતો જાય. ક્લિયર? હવે એક મસ્ત વાત કરું છું, એટલે યાદ રાખજો, E is proportional to Q. ડન? હવે છે ને મિત્રો, જરા કલ્પના કરો કે એક પરીક્ષણ વિદ્યુત ભાર Q0 ને હું આ વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દઉં. વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે. હવે આ પરીક્ષણ વિદ્યુત ભાર એટલે ખબર, બોલો, નાનો વિદ્યુત ભાર. જો એને અહીંયા મૂકું તો એ ક્યાં ભાગશે? જરા વિચારો. ભાગશે ક્યાં? ઋણ તરફ. કેમ કે તો ધન વિદ્યુત ભાર છે. શાંતિથી ધ્યાન આપજો. જો અહીંયા આવો તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં પોઝિટિવ ભાગે, પણ મિત્રો મારે એને અહીંયા લઈ જવું છે, આમ. તો આગળ આપણે ભણી ગયા કે કોઈ પણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવું હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લગાડવું પડે, એટલે કાર્ય ઋણ મળે. હવે બળ લગાડવું પડે તો કાર્ય થાય, અને કાર્ય કેવું થાય? વિદ્યુત ભારને જવું છે ક્યાં?
આમ વિદ્યુત ક્ષેત્ર એને બળ લગાવે છે F ઇઝ ઇક્વલ ટુ QE. પણ આપણે શું કહીએ છીએ, ચાલ આમ રે ગતિ કર આમ, તો એને જવું નથી તો આપણે શું કરવું પડે, આમ બળ લગાડવું પડે. એટલે કાર્ય થાય, અને કાર્ય એટલે શું ભણી ગયા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કાર્ય એટલે શું, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. મિત્રો એટલે જો વિદ્યુત ભાર વધે, બરાબર છે, તો વિદ્યુત ક્ષેત્ર વધે. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કાર્ય. જેટલો વિદ્યુત ક્ષેત્ર પાવરફુલ, એટલું કાર્ય વધુ. અને કાર્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું, એટલે V is proportional to Q. યાદ રાખજો, V is proportional to. જુઓ, પરીક્ષણ વિદ્યુત ભારને 2 થી 1, શું આ 2 નંબર, 1 નંબર 2 થી 1 પર મારે લઈ જવા એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે. અને આ કાર્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે. ડેલ્ટા V is equal to V1 minus V2 W બરાબર ડેલ્ટા V હોય છે. સમજો છો મિત્રો? હવે છે ને મહત્વની વાત કરી રહ્યા છીએ. જેમ વિદ્યુત ક્ષેત્ર E is proportional to Q. આનો મતલબ છે જો વિદ્યુત ભાર વધે તો વિદ્યુત ક્ષેત્ર વધે. એવી રીતે V is proportional to Q. કેમ ખબર છે? જેટલું વધુ વિદ્યુત ભાર એટલો વધુ વિદ્યુત ક્ષેત્ર, અને જેટલું વધુ વિદ્યુત ક્ષેત્ર એટલું વધુ કાર્ય કરવું પડે પરીક્ષણ વિદ્યુત ભારને લઈ જવા માટે. સમજો છો? એટલે V is proportional to Q. આવું થાય. હવે એક છે ને મસ્ત વાત ધ્યાન રાખજો. V is proportional to નો ગુણોત્તર અચળ હોય છે. મિત્રો આ વાતને સમજો. આખું 12મું ધોરણ પૂરું થઈ જાય છે, પણ સ્ટુડન્ટને આ જ નથી. કેટલાક સ્ટુડન્ટ શું કહે છે, સમજાવું છું, જરા ધ્યાન આપજો. V is proportional to Q. V by Q નો ગુણોત્તર અચળ હોય, અને આવું થાય તો આને હું આવું લખું તો તમને કોઈ દુઃખ થાય? Q by V is proportional to અચળ થાય કે નહીં? અરે યાર, V નીચે, Q by V is proportional to અચળ, અને અચળ તરીકે આપણે લઈએ છે C. C is equal to Q by V. ભાઈ 11મું ધોરણ યાદ કરો. Q બરાબર CV. Q બરાબર CV યાદ છે? આ સૂત્ર આવ્યું છે જુઓ, જ્યાં C એ કેપેસિટરનું કેપેસિટન્સ છે. મતલબ શું થાય? કેપેસિટરનું કેપેસિટન્સ. જેમ મિત્રો હવે તમને કઈ યાદ અપાવું ને, યાદ કરો. તમને ધોરણ 10 માં તમે ભણી ગયા હતા ઓહમનો નિયમ, યાદ છે? ઓહમનો નિયમ શું? V બરાબર IR. જોજો, ફટાક દઈને સમજણ પડી જશે. R બરાબર V ડિવાઇડેડ બાય I. અને આમાં પણ આપણે કહેતા હતા કે V ડિવાઇડેડ બાય I નો ગુણોત્તર અચળ છે. યાદ કરો. કોઈ દિવસ આવું કોઈએ કહ્યું છે? R is proportional to 1 divided by I. જેમ જેમ આ અવરોધ એ વિદ્યુત પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં છે, એનો મતલબ એવું થાય કે જેમ જેમ વિદ્યુત પ્રવાહ વધતો જાય તેમ તેમ અવરોધ બી ઘટતો જાય, નહીં થાય. જેમ જેમ વોલ્ટેજ વધતો જાય તેમ અવરોધ બી વધતો. V is proportional to R is proportional to V. એનો મતલબ વોલ્ટેજ વધે તો અવરોધ વધે, અને I
R is proportional to 1 divided by I. એનો મતલબ I વધે તો R ઘટે, પણ આવું ક્યારે નહીં થાય. કોઈ દિવસ થયું છે? આ બેનો ગુણોત્તર હંમેશા અચળ હોય. ધોરણ 10 ની ચોપડીમાં ઓહમના નિયમનો પ્રયોગ જોઈ લેજો. ધોરણ 10 માં જેને તમે અવરોધ કહેતા હતા ને, અવરોધ, ધોરણ 12 માં આપણે એને કેપેસિટન્સ લઈશું. જેને તમે વોલ્ટેજ કહેતા હતા ને, જેને તમે વિદ્યુત પ્રવાહ કહેતા હતા, એને આપણે વિદ્યુત ભાર લઈશું. અને જેને તમે વોલ્ટેજ કહેતા હતા ને, એને વોલ્ટેજ જ લઈશું. થોડું સમજજો, ઊંધું થઈ ગયું છે સૂત્ર. અહીંયા I તો અહીંયા Q, અહીંયા R તો અહીંયા R, અહીંયા V તો અહીંયા V. એવી જ રીતે મારા મિત્રો ધ્યાન રાખજો કે કેપેસિટન્સ C એ વોલ્ટેજના વ્યસ્ત પ્રમાણમાં નથી અને વિદ્યુતભારના સમપ્રમાણમાં નથી. આ બંનેની વેલ્યુ Q ડિવાઇડેડ બાય V નો ગુણોત્તર જ અચળ હોય છે. સમજો આના પરથી. કેપેસિટન્સ એ Q અને V થી સ્વતંત્ર છે. કેપેસિટન્સ C એ Q અને Q વધે કે V વધે, C ને કોઈ ફરક પડતું નથી, પરંતુ Q અને V બંનેની ઇફેક્ટ C પર થશે. સમજો છો? હવે મિત્રો હું ફક્ત હવે કેપેસિટન્સની વ્યાખ્યા, એની બધી વાતો, એ કઈ કઈ રીતે માપનમાં યુઝ થાય છે, બધી વાતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર છે? આ જેટલી વિગતો છે, આ વિગતોને સમજવાનો પ્રયત્ન કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં હું કેપેસિટરની વ્યાખ્યાથી ચાલુ કરીશ. કેપેસિટર વિશે તમને કોઈ પ્રોબ્લેમ હોય તો મને જરા મેસેજમાં લખીને મૂકજો, તો મને આઈડિયા આવે. આના પછી ટોટલ કેપેસિટર ચાલશે, ટોટલ કેપેસિટર. ઓકે મિત્રો, તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર.